શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહામાસના શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવા, આ એકાદશીનો મહિમા શું છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશીનું વ્રત એટલે ભગવાન નારાયણને પ્રિય આ તિથિ મનાય છે. જયા એકાદશીનું વ્રત તે શ્રદ્ધા અને સંયમથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. જીવનમાં પાપ, બાધા, દુર્ભાગ્ય દૂર થાય છે. આ વ્રતના પ્રભાવથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે છે. આમ જોઈ તો મહિનામાં 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. બંને એકાદશીના સ્વામી ભગવાન નારાયણ જ છે. વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે 2 એકાદશી, એ માસની કુલ 26 એકાદશી થાય છે. જો આ 26 એકાદશીનું વ્રત ના થાય તો દેવ શયની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરીને પણ ભક્તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. એકાદશી કે જે ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયેલા સ્ત્રી સ્વરૂપા છે, એટલા માટે આપણે એકાદશીને માતા કહીએ છીએ. જેમ માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણને પ્રિય છે, તુલસીજી પણ અત્યંત પ્રિય છે, એ જ રીતે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિને ઘણી પ્રિય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના પાપ, ભય, ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે. ગ્રહ નડતર દૂર થાય છે. ચંદ્ર દોષ હોય તે શાંત થાય છે. અકાલ મૃત્યુનો ભય દૂર થાય છે. દુર્ભાગ્ય કે પિતૃ દોષ હોય તે પણ શાંત થઈ જાય છે. તેવી એકાદશીનો પ્રભાવ કે મહિમા કહેવાનો છે. સૌપ્રથમ જાણી લઈએ કે મહામાસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી વ્રત ક્યારે કરવાનું છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મહામાસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે. જયા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 જાન્યુઆરી 2026ના દિવસે બપોરના લગભગ 4:30 વાગ્યાની આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 29 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે બપોરના લગભગ 1:55ની આસપાસ. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે, એટલા માટે તારીખ 29 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. અને એકાદશીના પારણ પણ જરૂરી છે. આપણે જે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેને પૂર્ણ કરવું તેને પારણા કહેવાય છે. ત્યારે દાન પુણ્ય કરાય છે. તે પારણાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. એકાદશીના પારણા છે તારીખ 30 જાન્યુઆરી 2026 સવારે લગભગ 6:30થી લઈને 9:30 વાગ્યા સુધીમાં. આ સમય દરમિયાન ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી હરિનું પૂજન થાય છે. આપણા ઈષ્ટ દેવતાની પૂજાની સાથે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ સ્વરૂપને જેને આપણે ઈષ્ટ માનતા હોય તેની પૂજા આરાધના થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે, શ્રી રામજીની પૂજા થાય છે, નારાયણ લક્ષ્મીજીની પૂજા થાય છે, સ્વામી નારાયણ ભગવાનની પણ પૂજા થઈ શકે છે. જેમના પ્રત્યે પણ આપણી શ્રદ્ધા હોય, હૃદય માનતું હોય તેમના વિશે પૂજા થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, તુલસીદલ આદિથી ભગવાન શ્રી કૃષ્ણના કે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરાય છે. સહસ્ત્ર નામનો પાઠ આવડે તો એ કરી શકાય છે, સાંભળી શકાય છે. ગીતાજીનો પાઠ કરી શકાય છે. આજે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશી હોય, સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય અવશ્ય આપવું. તુલસીજીનું સવાર સાંજ પૂજન થાય છે. ભગવાન શ્રી હરિની પ્રતિમા કે મૂર્તિને સ્થાપિત કરાય છે અને વ્રતનો સંકલ્પ કરાય છે. તે સંકલ્પને બીજા દિવસે જ્યારે બારસની તિથિ હોય ત્યારે પારણાના રૂપમાં છોડાય છે. ત્યારે વ્રત પૂર્ણ થયું કહેવાય છે. આ જયા એકાદશીનું મહત્વ એટલું છે કે એકાદશીના દિવસે ભગવાન શિવજીની પૂજા આરાધના કરવાથી જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે. આ જયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની પૂજાની સાથે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગની
શેરડીનો રસ, ગંગાજલ, દૂધ, ઘી, મધ, સાકર, કાળા તલ, કેસરયુક્ત જલ અથવા દૂધ, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, વિવિધ ફળ છે, મીઠાઈ છે, તેનાથી પૂજન થાય છે. આમ કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે, ધંધો વ્યવસાય સારો ચાલે છે, ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, રોકાયેલા કામ થાય છે અને ધન સંબંધી રૂકાવટ પણ દૂર થાય છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રતમાં નિયમ સંયમ રાખવાથી વ્યક્તિના જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ મળે છે, સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, આધ્યાત્મિક લાભની પણ પ્રાપ્તિ થાય છે, મન શુદ્ધ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે, પૂજા નથી થતી. ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થઈ શકે છે, પૂજા નથી થતી. બહેનો જે સૌભાગ્યવતી છે તેઓ પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આમ તો વ્રત ઉપવાસ તે એ લોકો માટે કહેલું છે જેઓએ સંસારમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જેઓની ઉંમર થઈ ગઈ છે અને જેઓ સંસાર મુક્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, મોહ માયા જંજાળમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની ગતિ ઈશ્વર તરફ કરી રહ્યા છે. તેઓ માટે વ્રત ઉપવાસ કરવો તે ઉત્તમ ફળ આપનાર છે. પરંતુ જેઓ સંસારી છે, જેઓ કામકાજી છે, જેઓએ સંસાર પ્રત્યે ફરજ બજાવવાની છે, તેઓ તો ભગવત નામ લે અથવા દાન પુણ્ય કરે તો પણ વ્રતનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. એવું વ્રત છે આ એકાદશીનું. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન શ્રી હરિને પ્રિય એવું આ એકાદશીના દિવસે આ મંત્ર જપવો ઉત્તમ છે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.